જય માતાજી મિત્રો, મારે સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. જુલાઈ માસની શરૂઆત આપણે ધારી હતી કે આ માસ સારું એવું આપણા માર્કેટ માટે જોવા મળશે. આ માસની શરૂઆતના 2 દિવસ, ગઈકાલનો દિવસ અને આજનો દિવસ ઘણો એવો સારો તેજીનો જોવા મળ્યો. સારા એવા પોર્ટફોલિયોની અંદર પણ જોવા મળતા હશે તમને. સારી એવી લીડિંગ મોટી કંપનીઓની અંદર પણ આજે તેજીનો માહોલ જોવા મળ્યો. તો આજના વિડીયોની અંદર દરેક સેક્ટર વાઇઝ તેજી કયા કયા ક્ષેત્રોમાં જોવા મળી, એ સિવાય કે આવનારા સમયની અંદર આ તેજીનો માહોલ જો કન્ટિન્યુ સારું રહેશે તો એની અંદર લીડિંગ લેતી કંપનીઓ કઈ રહી શકાય કે એની ઉપર ખાસી એવી નજર તમારે રાખવી જોઈએ કે એના ઉપર આપણે વાત કરીશું. તો આજના દિવસે સેન્સેક્સની એક્સપાયરી ઉથલપાથલ જોવા મળી હતી. એની સાથે જ્યારે આપણે આની અગાઉના વિડીયોની અંદર વાત કરી હતી ત્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સની અંદર 24,000 નીચેનો ભાવ આપણને જોવા મળતા હતા કે ત્યાંની આસપાસ ટ્રેડ થયેલી નિફ્ટી 50 ઇન્ડેક્સ હતું. આજના દિવસે પણ એ 24,200 સુધી ટચ કરતી જોવા મળી. આ સાથે સેન્સેક્સની એક્સપાયરી અને બેંક નિફ્ટી એક બેકફૂટ પર રહી એક કોન્સોલિડેશન કરતું હોય એવું આપણને જોવા મળ્યું. હવે વાત કરીએ દરેક ઇન્ડેક્સ વાઇઝ, દરેક સેક્ટર વાઇઝ, તો એની અંદર જોઈએ તો આજના દિવસે સરપ્રાઇઝિંગ લાગતું હોય એક જ ઇન્ડેક્સ એ આઈટી ક્ષેત્ર જોવા મળ્યું. સેક્ટર વાઇઝ દરેક ઇન્ડેક્સની વાત કરીએ તો રિયાલિટી ઇન્ડેક્સની અંદર વાત કરીએ તો 0.5% તેજી આપણને જોવા મળી. સારી એવી તેજી રિયાલિટી ઇન્ડેક્સની અંદર કે એક ક્ષેત્રની કંપનીઓમાં જોવા મળી રહી છે. ઉબેર, રિયાલિટી, આ સિવાય DLF, આ બધી જ જે લીડિંગ કંપનીઓ છે એમાં સારી એવી તેજી જોવા મળી. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ અને એની અંદર 0.5%, 1.5% આસપાસ, 1.43% આસપાસની તેજી જોવા મળી. PSU બેન્કિંગ હતી કે જે બેકફૂટ પર આપણને જોવા મળી રહી છે. આ સિવાય ઓટો ઇન્ડેક્સની અંદર કન્ટિન્યુ ગઈકાલે પણ સારી એવી તેજી જોવા મળી હતી. આજના દિવસે પણ ફરી TVS મોટર, M&M જેવી, અશોક લેલન્ડ જેવી મોટી કંપનીઓની અંદર પણ આજના દિવસે સારી એવી તેજી જોવા મળી. ઓટો ઇન્ડેક્સની અંદર આમ જોઈએ તો 1.20% બેઝ ઉપર ઇન્ડેક્સ લેવલે તેજી જોવા મળી. આ સિવાય એક સરપ્રાઇઝિંગ લાગતું હોય એવું ઇન્ડેક્સ જે આપણે વાત કરી કે એ એવરેજ 0.5%ની તેજી ઇન્ડેક્સ લેવલે જોવા મળી રહી છે કે જે 4.64%ની તેજી આપણને આઈટી ઇન્ડેક્સની અંદર જોવા મળી છે. કે એક મિસ કરતા હોય એવું લાગતું હોય કે ખરેખર આ તેજીને આપણે લીડ કરવી જોઈએ, ખરીદવા જોઈએ, એના ઉપર વાત ન કરીએ પણ એનું પ્રોપર રીઝન પણ ન ગણાવી શકીએ કે આ પાછળનું કારણ શું હોઈ શકે કે એટલી તેજી કેમ. કારણ કે ઇન્ફોસિસ જેવો શેર કે જે મોટી લીડિંગ કંપની ભારતની આપણે ગણાવી શકીએ કે જેની અંદર 1,000 નીચેના ભાવ જોવા મળતા હોય ત્યારે એક સાયકોલોજીકલ માર્ક કે જે નીચેના ભાવ ઉપરથી એક વખત બાઇંગ આપણે જોવા મળશે તો એની એક તેજી 5.5%ની આસપાસ ઇન્ફોસિસના શેરની અંદર આજે આપણે જોયું. આ સિવાય TCSની અંદર જે 2,000 સુધીના આસપાસના ભાવ પણ જોવા મળતા હતા કે એની અંદર પણ સારી એવી તેજી જોવા મળી. આ સિવાય એનાથી વધુ તેજી આપણે કહી શકીએ તો એ મિડ કેપ ક્ષેત્રની કંપનીઓ, કોફોર્જ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, આ સિવાય એમ્ફેસિસ જેવી કંપનીઓની અંદર, ટાટા ટેક જેવી કંપનીઓની અંદર આજના દિવસે જોવા મળી. કે પાછળનું પ્રોપર રીઝન તો હું નહીં ગણાવી શકીએ પણ એક આ કારણ આપણે કહી શકાય એવું કહીએ તો જે રીતની કોસ્પી માર્કેટ કે તાઇવાનના માર્કેટની અંદર, અમેરિકનના માર્કેટની અંદર સેમિકન્ડક્ટર એ ક્ષેત્રની કંપનીઓમાં જે પ્રકારની તેજી જોવા મળતી હતી એની અંદર એક પ્રોફિટ બુકિંગનો દોર પણ જોવા મળ્યો છે કે આની અંદર પણ સારું એવું માર્કેટ ત્યાંનું ઘટતું એવું જોવા મળ્યું છે. સેમસંગની કંપનીઓની અંદર પણ એક પ્રેશર સેલિંગનું જોવા મળ્યું છે. એક ડાયવર્સિફાઈ વસ્તુ કહીએ કે આની અંદર એક, અને બીજું વેલ્યુએશનની દ્રષ્ટિએ આઈટી ક્ષેત્રની અંદર પણ એક બાઇંગ આપણને જોવા મળી છે. બીજી વસ્તુ એ પણ કહીએ તો Q1ના રિઝલ્ટ આવનારા સમયની અંદર જોવા મળવાના છે. તો Q1ના રિઝલ્ટની અસર કે આવનારા સમયની અંદર જે મેનેજમેન્ટની કોમેન્ટ્રી કેવી રહેવાની છે, જેમ કે ગઈકાલે આપણે KPITની અંદર સેલિંગ પ્રેશર જોવા મળ્યું કારણ કે જે આવનારા સમયની અંદર ક્વાર્ટરલી એમના રિઝલ્ટ છે એ વીક જોવા મળી શકે કે એની ગઈકાલે આપણે એક એક્સિડન્ટ આપણે જે KPITમાં જોયો છે તો આવનારા સમયની અંદર એક આશા સાથે એવું પણ માનીએ કે આવનારા સમયની અંદર આ આઈટી ક્ષેત્રની કંપનીઓમાં એક સારી એવી કોમેન્ટ્રી જોવા મળે કે એ આશાએ આ માર્કેટને કે આ ઇન્ડેક્સને થોડી એવી હજુ અહીંથી પણ તેજીનો માહોલ તમને પણ જોવા મળી શકે. એટલા માટે એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ વ્યૂ માટે જો કોઈ જોતું હોય તો આ બધી લીડિંગ કંપનીઓ અને સાથે મિડકેપ જેવી કંપનીઓ એમાંની ખાસી એવી નજર રાખવા જેવી હોય તો કોફોર્જ ઉપર સારી એવી નજર રાખજો મિત્રો. મારા તરફથી કોઈ પણ ભલામણ સમજશો નહીં, આ એક સ્ટડી પર્પઝ માટે આપણે ધ્યાને હેતુ ધરીએ છીએ. પણ આજના વિડીયોની અંદર
ખાસી એવી નજર હું એવું કહી શકે કે આ માસની અંદર જો કેમિકલ ક્ષેત્રની કંપનીઓ ઉપર રાખશો તો સારું એવું તમને એક પ્રોફિટ પણ આપી શકે કે આ કંપનીઓ છેલ્લા 4 વર્ષની અંદર સારું એવું પરફોર્મન્સ આપી રહી હતી, પણ એના શેરની અંદર જોવા ન મળતા હતા. કારણ કે ઓલરેડી કેમિકલ ક્ષેત્રની કંપનીઓમાં જે ઉથલપાથલ આપણને ચીન તરફથી ડમ્પિંગ જોવા મળતા હતા, ભાવની અંદર ઉથલપાથલ જોવા મળતા હતા, ડિમાન્ડની અંદર પણ સરપ્રાઇઝલી એક મુવમેન્ટ જોવા મળતા હતા કે અમુક જગ્યાએ ડિમાન્ડ હાઈ હતી, અમુક જગ્યાએ ડિમાન્ડ ઘણા સમય ઘટી પણ ગયેલી હતી. હાલની દ્રષ્ટિએ જે કંપની ઉપર મારે વાત કરવી છે એ કંપનીનું નામ છે SRF. મિત્રો ખાસ વિડીયોને પૂરો વાત જોજો તો તમને ખ્યાલ આવશે હું કઈ કંપની ઉપર વાત કરી રહ્યો છું. કંપનીનું નામ ફરી વાત જણાવું છું. જે કંપનીનું નામ છે આ કેમિકલ ક્ષેત્રની લીડિંગ કહી શકે, સૌથી મોટી કંપની કહી શકે એવી કંપની SRF. જે કંપની સ્પેશિયાલિટી કેમિકલ્સ, ફ્લોરોકેમિકલ્સ, આ સિવાય પેકેજિંગના ફિલ્મીના બિઝનેસ ક્ષેત્રની કંપનીઓના કેમિકલ બનાવે છે, ટેક્સટાઇલ ક્ષેત્રની કંપનીઓના પણ આ કંપની પોતે કેમિકલ્સ બનાવે છે. જે કંપનીના શેરનો ભાવ તમે આજથી 2022માં જોશો તો જે હાલનો જે ભાવ છે એ જ ભાવ જોવા મળી રહ્યો છે. એક જ ક્ષેત્રની એક જ રેન્જની અંદર આ કંપની કામ કરી રહી છે. બીજી વસ્તુ એ ગણાવીશ કે કેમિકલ ક્ષેત્રના ઇન્ડેક્સની અંદર તમે જોશો તો એ 52 વીકના હાઈ તરફ જઈ રહ્યું છે. એવરેજ જોઈશું તો મિત્રો એવરેજ તમને પરફેક્ટ જણાવી દઉં તો 29,869ની આસપાસ આ કામ કરી રહ્યું છે ઇન્ડેક્સ લેવલે, અને એનો હાઈ છે એ એવરેજ 31,900ની આસપાસ જોવા મળ્યું છે. એવરેજ 2,000 પોઈન્ટનો ડિફરન્ટ છે. પણ આવનારા સમયની અંદર જો આ ક્ષેત્રની અંદર ખરેખર આ કંપનીઓના Q1ના રિઝલ્ટ સારા એવા જોવા મળશે તો કેમિકલ ક્ષેત્રની કંપનીઓમાં સારી એવી તેજી હજુ પણ અહીંથી પણ જોવા મળશે. બીજું કે ફ્લોરોકેમિકલ્સ જે આપણે એસી ગેસીસની અંદર, રેફ્રિજરેટરની અંદર વપરાશ થાય છે, ઉનાળો પણ ઘણો સારો એવો ગયેલો છે. તો આવનારા સમયની અંદર જે SRF કંપનીના રિઝલ્ટ જોવા મળશે તો ફ્લોરોકેમિકલ્સનો ઉપયોગ કેટલા પ્રમાણમાં થયેલો છે એને રિઝલ્ટની બેલેન્સ શીટમાં અંદર તમને અપડેટ પણ જોવા મળશે. આ ક્ષેત્રની બીજી કંપનીની વિશે વાત કરું તો મિત્રો એ કંપનીનું નામ છે બાલાજી અમાઇન્સ. કંપનીનું નામ ફરીવાર જણાવું છું મિત્રો, બાલાજી અમાઇન્સ. જે કંપની આ જ રીતે કે જે 2021માં સારી એવી ડિમાન્ડ જોવા મળી હતી, સારી એવી તેજી જોવા મળી હતી, પણ છેલ્લા 5 વર્ષથી આ પણ કંપનીઓ આ જ રીતે કામ કરી રહી છે. ઓલ ઓવર ક્ષેત્ર પણ આ રીતે કામ કરી રહ્યું છે. હાલમાં જે કોન્સોલેટ અને ઘણા સમયથી આ કંપનીઓની અંદર જે રીતની ડિમાન્ડ જોવા ન મળતી હતી તો આ ક્ષેત્રની કંપનીમાં એમાંની બાલાજી અમાઇન્સ શા માટે પસંદગી આપું છું એ પણ જણાવું છું એ કંપનીની ઉપર. કારણ કે આ કંપનીનું જે કેમિકલ્સ છે એ EV બેટરી, કેટરિંગ, ફાર્મા સાથે વોટર ટ્રીટમેન્ટ ક્ષેત્રના પણ કેમિકલ્સ બનાવે છે. આ કંપની પેટ્રોકેમિકલ્સ, માઇનિંગ, કોટિંગ, આ તમામ અલગ અલગ ક્ષેત્રના કેમિકલ બનાવે છે. આવનારા સમયની અંદર એવી ક્ષેત્રના કેમિકલ્સની ડિમાન્ડ સારી એવી જોવા મળવાની છે. આ કંપનીને સારી એવી આ કેમિકલની ડિમાન્ડ પણ જોવા મળી શકે. તો આવનારા સમયની અંદર આવનારા Q1ના રિઝલ્ટની ઉપર આ કંપની ઉપર ખાસી એવી નજર રાખજો. બાલાજી અમાઇન્સ કંપનીનું નામ છે. જે કંપનીના માર્કેટ કેપ વિશે જોઈએ તો મિત્રો 7,232 કરોડનું છે. ખાસું એવું એટલા માટે ધ્યાને દોરું છું, ઘણી નાની કંપની છે, સ્મોલ કેપ કંપની છે. વેલ્યુએશન 43ના PE ઉપર કામ કરે છે. વેલ્યુએશનની દ્રષ્ટિએ આ કંપનીનો શેર થોડો એવો મોંઘો છે. આ સિવાય બીજી વસ્તુ એ કે 52 વીકના હાઈ ઉપર આ કામ કરી રહ્યો છે. 2288ની ઉપરનો ભાવ જોવા મળી રહ્યો છે. 2288 52 વીકનો હાઈ છે. આ સિવાય બીજી વસ્તુ ધ્યાને દોરું તો ઓલ ટાઈમ હાઈથી ઘણો એવો દૂર છે. 2021માં કંપનીનો શેરનો ભાવ 4700થી 5000ની આસપાસ જોવા મળતો હતો, ત્યાંથી આ ઘણો એવો શેર ડાઉન છે. કોઈ પણ ભલામણ સમજશો નહીં. બંને કેમિકલ્સની કંપનીઓ ફરીવાર નામ જણાવું છું મિત્રો કે SRF અને બાલાજી અમાઇન્સ, કે આ બંને કંપનીઓ ઉપર નજર રાખજો. આવનારા સમયની અંદર જો Q1ના રિઝલ્ટ સારા એવા જોવા મળશે. કેમિકલ ક્ષેત્રના ઇન્ડેક્સ ઉપર જોશો કે એના સેક્ટર વાઇઝ જોશો તો ઓલ ટાઈમ હાઈ ઉપર કે 52 વીકના હાઈ ઉપર એનું ઇન્ડેક્સ પણ જઈ રહ્યું છે. આ ખાસી એવી નજર દરેક કેમિકલ કંપનીઓ ઉપર અત્યારે રાખવાની જરૂર છે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. તમારા મિત્રો સાથે શેર કરજો, વિડીયોને લાઈક આપજો. થેન્ક યુ.